નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માતાજી. તો મિત્રો અત્યારમાં આપણે જીરું પાવાનું હતું, જો આ બાજુ જીરું પાઈ લીધું હા. અને ત્યાંની બેન અત્યારમાં ચકલાનું રખોલું રાખે છે ને ખુરચી લેતી ગઈ છે. એટલે શું છે, ગારામાં કે બેહવું નહીં અને અહીંને પંખીડા ઉડાડાય. તો મિત્રો આપણે હવે ટ્રેક્ટર રાખ્યું છે અહીંયા અને ધોરિયા કરવાના છે. એક સવડું મૂક્યું હા, કેમ કે હવે ધોરિયા કરવાનું સવડું લેવા જાઉં એથી આપણું સવડેથી ધોરિયા થઈ જાય અને એવું લાગશે તો આમ કલાતા જા હું એટલે ધોરિયો થઈ જાય કમ્પ્લીટ. તો ચાલો હવે આપણે બે સવડા ત્યાં કાઢી નાખ્યા. એક સવડું રાખી દીધું એટલે લગભગ કમ્પ્લીટ ધોરિયા થઈ જાય. હા, તો હાલો આપણે ધોરિયા કરી અને પાછા તમને દેખાડ્યું કેવી રીતનો ધોરિયો કર્યો અને કમ્પ્લીટ કેવી રીતનો થયો છે. કેમ કે પાછો કોથરો બાંધી દઉં આડો એટલે સોલિડ થઈ જાય. આજ જો મારા પપ્પાએ અહીં અડદ વાવ્યા હતા, એ જગ્યાએ ધોરિયા કર્યા ટ્રેક્ટરથી. જીરું વાવી દીધું આમાં. મારા પપ્પા હેરખા ધોરિયા કરે છે. અને આ સાઈડ જો અહીંયા મારી મમ્મી લુગડા ધોઈ. જો અહીંયા મારી મમ્મી લુગડા ધોઈ છે. લુગડા ધોવા ના લાગે, લુગડા ના હે ને બધાયની એક એક જોડી છે, પણ આમ તો પરિવાર રહ્યો ને કેટલા થઈ જાય. કાલ ધોવાતા પણ કાલ પણ ધોવાના નહીં. કાલ મજૂર આવ્યા હતા ઢગલો ચોખ્ખો કરવા, તો કાલ એમ રહી ગયા. જોઈ નાખ. જો આ સાઈડ માધવી બેન પખીડાનું ધ્યાન રાખે છે. ખુરચી ઢારીને બેઠા. હવે તેમ જીરામાં પાણી પવાઈ ગયું હે. માધવી બેને પાઈ નાખ્યું. જો અહીંયા માધવભાઈ હિંચકતા ફોન જોઈ છે. ફોન દઈ દે એટલે હચવાઈ જાય. માધવ તાતા કરતા ફોનમાં ઘોકા મારે છે. એમ કે ગીત વગાડી દે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો મને મજા નથી એટલે હું હોસ્ટેલેથી આવી હતી અને આજ રૂંઢે વહી જાય. મારા પપ્પા નવરા થાય એટલે અને શિષ્યવૃત્તિનું ફોર્મ ભરાવાનું હતું, એટલે બે કામ ભેગા થઈ જાય એટલે શિષ્યવૃત્તિનું ફોર્મ ભરાઈ ગયો અને હવે આજ રૂંઢે વહી જાય. તો હાલો, જય શ્રી કૃષ્ણ, બાય બાય. તો મિત્રો અત્યારે આપણે જીરું પી ગયું હે. જો આજ બપોરે આપણે ધોરિયા કર્યા અને બપોર પે ચાલુ કરી દીધું. એટલે આ થોડાક લાંબા ક્યાં રહે એટલે પાણી બહુ લીધું ને લોટા ઉટરવાળું હાકેલું હે એટલે વધારે પાણી લે. અને બાકી આમાં જો જીરું દેખાય ને આમ લીલું લીલું દેખાય તમને, અમને તો દેખાય, તમને દેખાતું. તો આ પી ગયું. અને હવે આપણે પાવાના છે જે ઘઉં, એ ઘઉં આમાં વાવેલા. તો આપણે ઘઉં ઘરના મેં કીધું આજખેર વાવી દઈ. પાણીની આજખેર બહુ ઉપાદી જેવું છે નહીં, કેમ કે જીરાના પાણી તો છે પણ એની માથે થોડુંક ઘણું આપણે છરો વાવવા જેટલું પાણી રહે. એટલે આજખેર ઘઉં વાવ્યા છે અને છરોય ઘણો બધો વાવ્યો છે. આ બધો નથુભાઈની કુંતરી છે, જે માંડવીના પાટલામાં વાવી ગયો હતો ને એ કુંતરી છે. એ કુંતરી સારી થઈ ગઈ છે. તો હવે હાલો આપણે ઘઉંમાં પાણી ચાલુ કરવાનું છે ને લાઇટે વહી ગઈ છે. તો લાઇટ આવી એટલે ઘઉંમાં જ ડાયરેક્ટ વારવાનું હું. તો ઘઉંમાં પાણી ચાલુ થઈ ગયું અને આપણે આ કુંતરી હતી એમાં છે ને બેની વચ્ચે ક્યારો હોય ને, જે ઘઉં ને જીરું ને એની વચમાં આપણે કુંતરી વાવી દીધી. એટલે આને છે ને પહેલી ફેરે પાવાનો, પછી પાવાનો જ નહીં. એટલે આમાં છે ને મકાઈ આપણે જે ઘઉં વાવી છે ને એ ઘઉંમાં જે પાણી આવશે ને એટલે રેજી પી જાય અને જીરામાં રીજ જાય નહીં, કેમ કે નકર વધઘટ થાય. તો મિત્રો હવે આપણે ઘઉં પી જાય
પછી ગુંથરીમાં જવા દેવાનું. ગુંથરી પી ગઈ અને હવે જવું છે આપણે મોટર બંધ કરવા. જો ત્યાં બધું પહેણ થઈ પેલું લોટા ઉટ રહેલું ને એટલે રીજી એક ક્યારો પી જાય ને એટલું બધું આમ પહેણ થયું. પણ એ તો પાણી વારતા હોય તો એટલું બધું થતું હોય, કેમ કે છેટ ધોરીઓ લાંબો આમ છે. ધોરીઓ છેટ ઓલા હેઠા હોય ત્યાં તમને બત્તી ટીલી ઉપર દેખાતું. હવે અહીંયા હું ત્યાં ધોરીઓ છે એટલે રીજે તો ખરું. હાલો હવે આપણે મોટર બંધ કરીએ, નકર ક્યારામાં પાણી જાય હેઠ. જો બાઈ બધી ભેહુંનો ચા પીવા આવી. હા ચા નથી પી રહી હોતી. અને જોતા ખરા તેજીનું આંજણ હજી સુધી. અને આપણે માધવભાઈ જો ઈંડોરાની વાત કરીને થરા લઈ હોય ઈંડોરો આમ તો આપણો જ છે, પણ છોકવા કાની આપી દીધો હતો. અહીંયા જીનકા છોકરા રહ્યા ને તે ઓલો ઈંડોરામાં છે ને અહીંયા છોકરા છે ને વધારે બહુ વાદીલા છે એટલે અને માટી આ હિંચકાયો પછી હચવાઈને બહુ જોતા તો કેવો હિંચકાવે. તો દાયરો બધો જો અટાણે પાણીની આપણે મોટર બંધ કરીને આવ્યા ને તો ત્યાં બધો દાયરો બેઠો હવે. હા અને હવા 8 થયા હે પણ હજી કોઈને વિયારું કોઈ ઓહાણે બીજે 4